ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પાંચમા ચેપ્ટરની આપણે શરૂઆત કરી દીધી છે, જેમાં પહેલા લેક્ચરની અંદર થોડી ઘણી માહિતી આપણે મેળવેલી, જેમાં બળોના પ્રકાર વિશે શીખેલા. બળને આપણે બે વિભાગમાં વહેંચેલા છે. બળોને સંપર્ક બળ અને ક્ષેત્ર બળ. એની ચર્ચા કરેલી. કયા બળો સંપર્ક બળ છે, કયા બળો ક્ષેત્ર બળો છે, એની સમજૂતી મેળવેલી. પછી એરિસ્ટોટલ, એના ખ્યાલની આપણે સમજૂતી મેળવેલી. પણ એરિસ્ટોટલે જે નિયમ આપ્યો હતો એમાં એની ભૂલ હતી, એની પણ આપણે ચર્ચા કરેલી. પછી ગેલિલિયોએ કરેલા પ્રયોગો અને એની પરથી એને આપેલો જડત્વનો નિયમ, એ જડત્વના નિયમની પણ આપણે સમજૂતી મેળવેલી. અને જડત્વ એ શું છે? તો જડત્વ એટલે એ ગુણધર્મ છે. પદાર્થનો શું છે? જડત્વ એ ગુણધર્મ છે, જે કોઈ પણ પ્રકારના ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે. એટલે કે એની પર બાહ્ય બળ લગાડવામાં આવે તો એને કારણે એની અવસ્થામાં જે ફેરફાર થવાનો છે એ ફેરફારનો વિરોધ કરે છે અમુક હદ સુધી. જેમ પદાર્થનું દળ વધારે હોય એમ એનું જડત્વ વધારે હોય, અને પદાર્થનું દળ ઓછું હોય તો જડત્વ ઓછું હોય. એની સમજૂતી પણ આપણે મેળવી. હવે આજે આપણે જે શીખવા જઈએ છીએ, ન્યૂટનના ગતિના નિયમો શીખવાના છે. 3 નિયમો ન્યૂટને આપ્યા છે, આપણને ખબર છે. 3 નિયમો પૈકી પહેલો નિયમ, જે ખરેખર જડત્વનો નિયમ છે. જડત્વના નિયમમાં એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે, અને ગતિ કરતો પદાર્થ નિયમિત વેગથી પોતાની ગતિ ચાલુ રાખે છે. એટલે કે અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. એટલે બળ ના લાગે, બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થની પોતાની અવસ્થા જાળવી રાખવાનો જે ગુણ છે, જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ પોતાની અવસ્થા જાળવી રાખે છે. આ પોતાની અવસ્થા જાળવી રાખવાનો ગુણ એને આપણે જડત્વ કહીએ છીએ. એટલે એ જડત્વનો નિયમ થયો. ન્યૂટને સહેજ જુદી રીતે નિયમ આપ્યો છે. વાસ્તવમાં એ જડત્વનો નિયમ જ છે, અને એનું અર્થઘટન તમે કરો તો સરખું જ છે, પણ ન્યૂટને શબ્દો સહેજ બદલ્યા છે. બીજું કંઈ નવું નથી પહેલા નિયમમાં. બીજું કે ગેલિલિયોએ જે સંશોધનો કર્યા એને આધારે એટલું નક્કી થઈ ગયું કે એરિસ્ટોટલની જે માન્યતા હતી એ ખોટી હતી. એટલે પછીથી એરિસ્ટોટલની કોઈ ચર્ચા આપણે મિકેનિક્સમાં કરતા નથી. અહીંયા થોડીક સમજૂતી આપણને બુકમાં આપી છે એટલું જ. બાકી તમે આગળ હવે જ્યારે જ્યારે મિકેનિક્સ શીખશો ત્યારે ન્યૂટનની જે ચર્ચાઓ આવશે, કારણ કે મિકેનિક્સનો પાયો નાખ્યો ગેલિલિયોએ, પણ એની પર વધારે પડતું સંશોધન, વધારે ફાળો એમાં આપ્યો છે ન્યૂટને. બરાબર? તો એવા ન્યૂટનના ગતિના 3 નિયમમાંથી જો પહેલો નિયમ એ શબ્દોમાં આપણે લખ્યો છે કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે. ક્યાં સુધી? એટલે કે સિવાય કે કોઈ બાહ્ય બળ તેને કંઈક કરવાની ફરજ પાડે. શબ્દો આવા લખ્યા છે. વાસ્તવમાં આનો મતલબ એ જ થાય કે જે જડત્વનો નિયમ છે. જો અથવા કરીને આપણે એ લખ્યું છે નીચે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ અથવા પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે, અને ગતિમાન પદાર્થ અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે છે. આ વિધાન લો કે આ વિધાન લો, બેનો મતલબ તો સરખો જ છે. પણ ન્યૂટનના ગતિનો પહેલો નિયમ લખો એવું કીધું હોય તો આપણે આ શબ્દો લખી દેવાના. પછી બીજી રીતે પણ એને સરળ ભાષામાં લખીને આપ્યો છે બુકમાં કે પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એનો પ્રવેગ શૂન્ય રહે છે. એટલે કે એની પરનું બાહ્ય બળ શૂન્ય હોય તો એનો પ્રવેગ શૂન્ય હોય છે. જો બાહ્ય બળ લાગે તો જ પ્રવેગ અશૂન્ય હોય છે. એવી રીતે પણ બીજો નિયમ લખેલો છે, અરે પહેલો નિયમ લખેલો છે. પણ આપણને પરીક્ષામાં પૂછાય પહેલો નિયમ લખવાનો તો આ વિધાન લખવાનું છે કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને કંઈક કરવાની ફરજ પડે. આ કંઈક કરવાની ફરજ એટલે એની અવસ્થામાં ફેરફાર કરવાની વાત છે. એક ગબડતો ફૂટબોલ છે, ધારો કે દડો છે ફૂટબોલ, ગબડતો આવે છે અને આપણે અહીંયા ઊભા છે. એ અચળ વેગથી ગતિ કરે છે અને એને રોકવો છે તો આપણે એને આગળ કંઈક સપોર્ટ આપવો પડશે, ધક્કો મારવો પડશે. એ ગતિ કરતા દડાને પગથી તમે રોકી શકો છો. એના માર્ગમાં તમે પગ લાવી દેશો એટલે એની ગતિ
બંધ થઈ જશે. તો બાહ્ય બળે કંઈક કરવાની ફરજ પાડી. શું કરવાની ફરજ પાડી? ગતિમાં હતો એને સ્થિર થવાની ફરજ પાડી. પણ કોને લીધે એવું થયું? બાહ્ય બળને લીધે. એ જ રીતે સ્થિર પડેલો દડો છે, એને મારે ગતિમાં લાવવો છે, તો પગથી સાઈડ લાત મારીશું એટલે ગતિ કરવાનું શરૂ કરશે. તો સ્થિર હતી એ અવસ્થામાં તમે ફેરફાર કર્યો. શાના વડે? બાહ્ય બળ વડે. એટલે બાહ્ય બળ છે એ એની કોઈ અવસ્થામાં ફેરફાર કરવાનો ફરજ પાડે છે એને. જો એ ફરજ ના પડે ત્યાં સુધી એ પોતાની સ્થિતિ શું કરે છે? જાળવી રાખે છે. એટલે આમ તો પહેલા નિયમમાં કંઈ નવું કશું નથી, જડત્વનો નિયમ છે. બીજું, પહેલા નિયમ પરથી આપણને બળની વ્યાખ્યા મળે છે. પહેલો નિયમ છે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, એની પરથી આપણને શું થાય છે? બળની વ્યાખ્યા મળે છે. વ્યાખ્યા આપણે લખીએ અહીંયા કે બળ એ એવી ભૌતિક રાશિ છે કે જે પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકે છે અથવા ફેરફાર કરે છે. અહીંયા ફેરફાર કરી શકે છે આને બદલે આપણે એવું લખીએ કે ફેરફાર કરે છે. આમ તો બળ અવસ્થામાં ફેરફાર કરવા જેટલું પૂરતું ના હોય તો એ ફેરફાર ના પણ કરે, એટલે ફેરફાર કરી શકે છે એ શબ્દ લખો તો ચાલે. પણ આપણે એવું સમજો કે પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરવા જેટલું બળ છે એટલું બળ આપણે લગાડીએ છીએ. બાકી હું એવું કહી શકું કે એક બહુ મોટો પથ્થરનો ટુકડો છે, 100 કિલો 200 કિલો એવો પથ્થરનો મોટો ટુકડો છે, તો એક જ વ્યક્તિ એને કદાચ હટાવીને દૂર બીજી જગ્યાએ મૂકી શકતો નથી અથવા એને ધક્કો મારીને આગળ લઈ જઈ શકતો નથી. વધારે વજનદાર પથ્થર છે, વધારે દળવાળો પથ્થર છે, એટલે એનું જડત્વ વધારે છે. જો એને ખસેડવો હોય તો એને ખસેડી શકાય એટલું બાહ્ય બળ તો લગાડવું પડે. પણ એક જ માણસનું એ કામ નથી. એક માણસ એ પથ્થરને ધક્કો માર્યા કરે પણ ખસતો જ નથી. તો શું એની પર બાહ્ય બળ નથી લાગ્યું? તો લાગ્યું છે, પણ એ એટલું પૂરતું નથી કે જેથી એની અવસ્થા બદલી શકે, એટલે કે એને ગતિમાં લાવી શકે. કોઈ વખત આપણે કાર બંધ પડી હોય, સેલ ના લાગતો હોય કારમાં, બેટરી ખરાબ થઈ ગઈ હોય, તો કોઈ વખતે ધક્કો મારીને ઘણી વખતે કાર ચાલુ કરવામાં આવે છે. તો એક માણસ ધક્કો મારે, ધારો કે એક માણસ ધક્કો મારે અને કાર સ્ટાર્ટ થતી નથી, મતલબ કે ગતિમાં આવતી નથી, થોડી પણ ગતિમાં તો આવવી જોઈએ. તો પછી શું કરીએ કે બીજા 2-3 માણસને આપણે બોલાવીએ અને કહીએ કે રિક્વેસ્ટ કરીએ કે આને ધક્કો મારો ને થોડુંક તો સેલ સ્ટાર્ટ થઈ જાય કાર. તો એ વખતે એક માણસથી ધક્કો લાગતો નથી, પણ 3-4 માણસો ભેગા થઈને કારનો ધક્કો મારીને સેલ આગળ લઈ જશે, એટલે પછી એ સ્ટાર્ટ થઈ જશે. તો કોઈ વસ્તુને ગતિ કરવા, હવે એક માણસે કારને ધક્કો મારે છે તો બાહ્ય બળ નથી લગાડતો એવું તો છે નહીં, પણ એ કારનું જડત્વ એટલું છે કે એટલું બાહ્ય બળ એને ગતિ કરવા માટે પૂરતું નથી. એટલે બળ નામની ભૌતિક રાશિથી શું કરી શકાય? જરૂરી બળ લગાડો તો સ્થિર અવસ્થામાં હોય તો એને ગતિમાં લાવી શકાય, અથવા ગતિમાં હોય તો એને રોકી શકાય અથવા ગતિની દિશા બદલી શકાય. એટલે બળ એક એવી ભૌતિક રાશિ છે જે પદાર્થની સ્થિર સ્થિતિ અથવા ગતિમાન સ્થિતિમાં ફેરફાર કરી શકે છે. એટલે એની વ્યાખ્યા આપણે આવી રીતે આપી શકીએ. જો બુકમાં આ વ્યાખ્યા આપી નથી, પણ એવું લખ્યું છે કે ન્યૂટનના ગતિના પહેલા નિયમ પરથી બળની વ્યાખ્યા મળે છે. વ્યાખ્યા લખીને આપી નથી, પણ આવી રીતે આપણે લખી શકીએ કે બળ એ એવી ભૌતિક રાશિ છે કે જે પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર કરે છે અથવા ફેરફાર કરી શકે છે. તો આ બળની વ્યાખ્યા થઈ. બીજું, પહેલા નિયમનો ગેરફાયદો એક એવો છે કે કેટલું બળ લાગ્યું તે તમે ગણી શકતા નથી. એટલે કે બળનું મૂલ્ય મળતું નથી પહેલા નિયમ પરથી. પહેલા નિયમ પરથી માત્ર બળની વ્યાખ્યા મળે છે, બળનું મૂલ્ય આપણને જાણવા મળતું નથી. બીજી એક વસ્તુ, આપણે અહીંયા નિયમમાં એવું કીધું કે સ્થિર પદાર્થ હોય તો સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. તો આ પદાર્થની સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા, આ બંને પ્રવેગની દ્રષ્ટિએ વિચારીએ તો સરખા કિસ્સા કહેવાય. શું સમાનતા છે એમાં? સ્થિર અવસ્થા અને નિયમિત વેગથી થતી ગતિ, એ બે વસ્તુમાં શું સમાનતા છે? તો બંનેનો પ્રવેગ શૂન્ય છે. કોઈ પદાર્થ સ્થિર હોય તો એનો પ્રવેગ શૂન્ય છે, અને કોઈ પદાર્થ અચળ અથવા નિયમિત વેગથી ગતિ કરતો હોય તો પણ એનો પ્રવેગ શૂન્ય છે. એટલે આપણને પરીક્ષામાં 1 માર્કની અંદર એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે શૂન્ય પ્રવેગના 2 કિસ્સા જણાવો.
એટલે કે એવી બે સ્થિતિ જણાવો કે જેમાં પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય. તો શૂન્ય પ્રવેગના બે કિસ્સા કયા? તો એક પદાર્થની સ્થિર અવસ્થા, સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ, એનો પ્રવેગ શૂન્ય, આ એક વસ્તુ. બીજું, અચળ વેગથી ગતિ કરતો અથવા નિયમિત વેગથી ગતિ કરતો પદાર્થ, એનો પ્રવેગ પણ શૂન્ય હોય. એટલે શૂન્ય પ્રવેગના બે કિસ્સા છે, પદાર્થની સ્થિર અવસ્થા અને બીજું અચળ વેગથી થતી ગતિ. એ બંને શૂન્ય પ્રવેગના કિસ્સા છે. બાકીની બધી સ્થિતિમાં, એટલે કે પદાર્થ ગતિ કરે છે પણ વેગ અચળ નથી, તો એનો પ્રવેગ શૂન્ય કહેવાય નહીં. જો નિયમિત વેગથી થતી ગતિ એવું કીધું છે, વર્તુળ ગતિની વાત નથી. આપણે એવું વિચારીએ કે વર્તુળ ગતિની અંદર ઝડપ અચળ હોય છે. અહીંયા ઝડપ અચળ નહીં, વેગ અચળ. અચળ વેગ શબ્દ વાપરવાનો છે, અચળ ઝડપ શબ્દ વાપરવાનો નથી. કોઈ એમ કે અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ, એનો પ્રવેગ કેવો હોય, તો પાછો એ પ્રશ્ન અધૂરો કહેવાય. અચળ ઝડપથી ગતિ કરતો પદાર્થ જો સુરેખ માર્ગ ઉપર ગતિ કરતો હોય તો એનો વેગ પણ અચળ કહેવાય. ઝડપ અચળ એટલે વેગ અચળ, પણ ક્યારે? સુરેખ માર્ગે ગતિ કરતો હોય ત્યારે. પણ અચળ ઝડપથી કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય તો એનો વેગ અચળ ના કહેવાય. એ નિયમિત વર્તુળ ગતિ થઈ ખરી, પણ એનો પ્રવેગ શૂન્ય ના હોય. આપણે નિયમિત વર્તુળ ગતિમાં પ્રવેગનું સૂત્ર તારવેલું છે, કેન્દ્રગામી પ્રવેગ, v²/r સૂત્ર, જ્યાં v એટલે એનો અચળ ઝડપ છે અને r એટલે ત્રિજ્યા છે. તો એમાં પ્રવેગી ગતિ કહેવાય. નિયમિત વર્તુળાકાર માર્ગ જે ગતિ છે, નિયમિત વર્તુળાકાર ગતિ, એ પ્રવેગી ગતિ કહેવાય. એટલે કે એનો પ્રવેગ શૂન્ય નથી. એટલે શૂન્ય પ્રવેગની અંદર હું ખાલી અચળ ઝડપ શબ્દ ના વાપરી શકું. આ ધ્યાન રાખો, શબ્દોની મારામારી છે. અચળ વેગ શબ્દ વાપરું. હું અચળ વેગ એવું બોલું છું એટલે એની ઝડપ તો અચળ છે જ, પણ એની ગતિની દિશા પણ બદલાતી નથી, એટલે સીધી લીટીમાં ગતિ કરે છે. એટલે શૂન્ય પ્રવેગના કિસ્સામાં એક તો પદાર્થની સ્થિર અવસ્થા અને બીજી અચળ વેગ અથવા નિયમિત વેગથી થતી ગતિ, આ બે કિસ્સા એ શૂન્ય પ્રવેગના કિસ્સા છે. બીજું, પહેલા નિયમની અંદર આપણે એવું કહીએ છીએ કે જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે અથવા પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે. ગતિમાં હોય તો ગતિમાન અવસ્થા અચળ વેગથી, સ્થિર હોય તો સ્થિર રહેશે. પણ આપણે એવું કહીએ છીએ કે અસંતુલિત અથવા પરિણામી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. ધારો કે કોઈ એક પદાર્થ ગતિ કરે છે, ફૂટબોલનું ઉદાહરણ લઈએ આપણે, કે મેદાન પર ફૂટબોલ છે, ગબડતો ગબડતો જાય છે, કોઈ ખેલાડી એને ટચ કરતો નથી. એક વખત એને ધક્કો મારી દીધો, પછી વચ્ચે કોઈ એને ટચ કરતું નથી, એ ગતિ કરતો એ વખતે, તો એક તો સીધી લીટીમાં જવાનું છે, એ બરાબર છે, ગબડતો જાય છે દડો. મેદાન છે એકદમ સમતલ છે, સમક્ષિતિજ, ઢાળ નથી સહેજ પણ. એવા મેદાનની અંદર દડાને એક ખેલાડીએ કોઈ એક જગ્યાએથી ધક્કો માર્યો છે, પગથી ગતિ કરાવી છે, તો એ સતત પોતાની ગતિ ચાલુ રાખશે? તો ના. કેમ કે મેદાનની જે સપાટી છે, ઘાસ કે માટી કે જે કંઈ હશે તે, એને કારણે દડા પર એક ગતિનો વિરોધ કરતું બળ, ઘર્ષણ બળ લાગે છે. એટલે ધીરે ધીરે દડાની ઝડપ શું થાય છે? ઘટતી જાય છે. વચ્ચેથી આપણે બહારથી તો કોઈ બળ લગાડતા નથી, પણ એ ઘર્ષણ બળ જે લાગે છે દડાની સપાટી અને મેદાનની સપાટી, એ બેની વચ્ચે જે ઘર્ષણ બળ લાગે છે એ પણ એક પ્રકારનું બાહ્ય બળ જ છે. એટલે ગતિ કરતો દડો છે અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખતો નથી. કેમ કે ઘર્ષણ સ્વરૂપે એની પર એક બાહ્ય બળ લાગે છે, જે એની ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. એટલે અમુક અંતર કાપીને દડો સ્થિર થઈ જાય છે. ક્રિકેટની અંદર પણ એવું થાય, બેટ્સમેને બેટ પરથી ફટકારેલો દડો ધારો કે બાઉન્ડ્રી તરફ જાય છે, તો બેટથી છૂટે ત્યારે એની ઝડપ થોડી વધારે છે, પણ જેવો જમીન પર ગબડતો ગબડતો જાય ત્યારે ધીરે ધીરે એની સ્પીડ શું થાય? ઘટતી જાય. આમ તો બરાબર પૂરી તાકાતથી ફટકારેલો દડો હોય તો બાઉન્ડ્રી રોપ સુધી પહોંચી પણ જાય છે, પણ અમુક વખત તમે જોજો કોઈ ફિલ્ડર એ દડાની પાછળ દોડે છે અથવા દડા સુધી હજુ પહોંચ્યો નથી, પણ ઘણી વખત એવું થાય છે મેદાન જો એ ટાઈપનું હોય તો, કે દડો બાઉન્ડ્રી રોપ પર પહોંચે એ પહેલા અટકી જાય, ધીમેથી મારેલો દડો હોય તો એ અટકી કેમ જાય છે? તો એ મેદાનને કારણે દડા પર જે ઘર્ષણ બળ લાગે છે, બે સપાટીઓ વચ્ચે જે ઘર્ષણ બળ લાગે છે એને કારણે. નહીં તો બેટ પરથી જેટલા વેગથી છૂટ્યો છે એટલા જ વેગથી સતત શું કરે? ઘર્ષણ બળ ના લાગતું હોત તો ગતિ કરતો જાય, જ્યાં સુધી વચ્ચે કોઈ અવરોધ ના આવે ત્યાં સુધી, એટલે કે એને કોઈક રીતે રોકવામાં ના આવે
ત્યાં સુધી. એટલે વ્યવહારમાં ઘર્ષણ બળ તો લાગે જ છે. આપણે જે પહેલા નિયમની અંદર વાત કરી છે કે જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે, એટલે એમાં ઘર્ષણ બળ પણ નથી લીધું. ઘર્ષણ બળ ન લાગતું હોય તો જ પદાર્થ અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે. એટલે અચળ વેગથી ગતિ ચાલુ રાખે એ માટે ઘર્ષણ બળ ના લાગવું જોઈએ, આપણે જે નિયમ કીધો છે એ પ્રમાણે. અથવા ધારો કે ઘર્ષણવાળી સપાટી છે, દડો છે એ ગબડે છે અને એની ગતિ મારે અચળ વેગથી ચાલુ રાખવી છે, તો ઘર્ષણ બળ તો લાગે જ છે અને ગતિ અચળ વેગથી ચાલુ રાખવી છે. જો એકલું ઘર્ષણ બળ લાગતું હોય તો પરિણામી બળ શૂન્ય ના કહેવાય. એ કંઈક પરિણામી બળ લાગ્યું જે ગતિનો વિરોધ કર્યો. પણ એ દડાની ગતિ મારે અચળ વેગથી ચાલુ રાખવી હોય તો જેટલું ઘર્ષણ બળ લાગતું હોય ગતિનો વિરોધ કરતું, એટલું જ બાહ્ય બળ લગાડવું, એટલું જ સતત બાહ્ય બળ લગાડવું. તો શું થશે? તો ઘર્ષણ બળ જે દિશામાં લાગે છે એની વિરુદ્ધ દિશામાં મારે બાહ્ય બળ લગાડવાનું છે. એટલે બે બળોની પરિણામી અસર શું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે દડાનો વેગ જે છે એટલો અચળ વેગ શું થશે? જળવાઈ રહેશે. આપણે વ્હીકલની અંદર પણ એવું કરીએ છીએ. ધારો કે કાર ડ્રાઈવ કરીને તમે જતા હોય કોઈ જગ્યાએ, તો કોઈ ચોક્કસ સ્પીડ પર, એકદમ સીધો રસ્તો છે, સારો રસ્તો છે, તો કોઈ એક નક્કી કરેલી સ્પીડ, તમે એવું નક્કી કર્યું કે મારે 60ની સ્પીડ પર આ કારને ગતિ કરાવી છે, તો એનું જે પેડલ છે એક્સિલેટરનું, એને કોઈ એક પોઝિશનમાં આપણે સ્થિર રાખીએ છીએ. મતલબ કે દબાવી રાખેલું છે, એને છોડી દીધું નથી. કેટલું ફોર્સ આપ્યું છે એની પર, કેટલું દબાવ્યું છે આપણે? તો 60ની સ્પીડ મેન્ટેન થાય એટલું. હવે એ બાહ્ય બળ આપ્યું કહેવાય. આપણે પેડલ વડે શું કર્યું છે? એનું એન્જિન છે એને બાહ્ય બળ, એન્જિન વડે આપણે કારને બાહ્ય બળ આપ્યું છે. કેમ બાહ્ય બળ આપવું પડ્યું? ઝડપ તો આપણે અચળ રાખી છે, એનો વેગ અચળ રાખવો છે. અચળ વેગ માટે તો કોઈ પરિણામી બળ ના લાગવું જોઈએ, આપણે એવું કહીએ છીએ. પણ કારના ટાયર અને રસ્તા વચ્ચે જે ઘર્ષણ બળ લાગે છે, એ ઘર્ષણ બળને સમતોલે એટલું બાહ્ય બળ મારે લગાડવું પડે એ પેડલ વડે. એટલે શું થશે? ઘર્ષણ બળ અને બાહ્ય બળ એ બેનું પરિણામી બળ શું થશે? શૂન્ય થશે. એટલે કારની સ્પીડ છે એ 60 જેટલી જળવાઈ રહેશે, જે તમે નક્કી કરી હોય એટલી જળવાઈ રહેશે. એટલે મારે કારને અચળ વેગથી ગતિ કરાવી છે, તો શું કરવું પડ્યું? રોડ છે, ઘર્ષણ રહિત તો છે નહીં, ઘર્ષણવાળો રસ્તો છે. તો ઘર્ષણવાળા રસ્તા પર અચળ વેગ જાળવી રાખવું હોય તો ઘર્ષણ બળને સમતોલે એટલું બાહ્ય બળ તમારે લગાડવું પડે. પણ પરિણામી બાહ્ય બળ તો શૂન્ય જ કહેવાય. કેમ કે ઘર્ષણ બળ અને તમે જે બળ લગાડ્યું છે એક્સિલેટર વડે, એ બે બળોનું પરિણામી બળ શું થઈ જાય? શૂન્ય. એટલે પરિણામી બળ જ્યાં સુધી શૂન્ય હશે એ વસ્તુ પર, જ્યાં સુધી પરિણામી બળ શૂન્ય હશે ત્યાં સુધી એ અચળ વેગથી પોતાની ગતિ શું કરશે? ચાલુ રાખશે. એટલે અચળ વેગથી ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળ આપવું પડતું નથી. જો બાહ્ય બળ ગતિનો વિરોધ કરતું લાગતું હોય કોઈ ઘર્ષણ બળ જેવું, તો એને સમતોલે એટલું જ બાહ્ય બળ તમારે લગાડવું પડે. એટલે બે બળોની પરિણામી અસર શું થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ ઘર્ષણ રહિત સપાટી માટે સાચો છે અને ઘર્ષણવાળી સપાટી માટે સાચો છે. પણ વ્યવહારમાં આપણે જોઈએ તો આપણે એવું વિચારીએ કે ઘર્ષણ બળને ધ્યાનમાં ના લઈએ તો આપણે એવું વિચારીએ છીએ કે અમુક અંતર કાપીને પદાર્થ અટકી કેમ જાય છે? તો એ ઘર્ષણ બળને કારણે. પણ ઘર્ષણ બળ ધ્યાનમાં ના લઈએ તો બાહ્ય બળ પણ લગાડવાની જરૂર નથી. એટલે કે ઘર્ષણ રહિત સપાટી હોય તો અચળ વેગથી ગતિ કરવા માટે બાહ્ય બળ લગાડવાની જરૂર નથી. આ એક વસ્તુ. બીજું, સ્થિર પદાર્થ માટે શું કહી શકીએ? ટેબલ પર ધારો કે એક ચોપડી આપણે મૂકી છે, ટેબલ સ્થિર છે, એની પર મૂકેલી બુક, ચોપડી પણ સ્થિર છે, તો શું એની પર કોઈ બાહ્ય બળ લાગતું હશે ખરું? ધારો કે આ પેન છે, મેં અત્યારે આમ પકડી રાખી, તો આની પર કોઈ બાહ્ય બળ લાગે છે? તો લાગે છે. કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ. જો આ પેનને હું ના પકડી રાખું તો શું થાય? નીચે પડી જાય, જમીન તરફ જતી રહે, પૃથ્વીની સપાટી તરફ જતી રહે. એટલે મેં પકડી છે તો એ ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે, પણ એ ગુરુત્વાકર્ષણ બળને સમતોલે એટલું બાહ્ય બળ મારા હાથ વડે મેં લગાડેલું છે. એટલે કે એને પકડી રાખેલું છે. સમજો કે 15-20 કિલોનો કોઈ પથ્થરનો ટુકડો હોય, તમે પકડી રાખો તો તમને એનો ભાર જણાય છે. તો એ પથ્થરનો ભાર તમને કોને લીધે જણાય છે? તો ગુરુત્વાકર્ષણ બળને કારણે, જેને mg વડે આપણે દર્શાવીએ છીએ. તો એ પથ્થરને તમે છોડી દેશો તો એ નીચે જવાનો છે. મતલબ કે એની પર હવે એકલું ગુરુત્વાકર્ષણ બળ છે. નીચે જતો હોય એ વખતે માત્ર ગુરુત્વાકર્ષણ બળ છે. પણ તમે એને સ્થિર પકડી રાખી છે, કોઈ વસ્તુને સ્થિર પકડી રાખી છે, તો ગુરુત્વાકર્ષણ બળ ઉપરાંત
એની વિરુદ્ધ દિશામાં બીજું એક બળ તમે લગાડેલું છે કે જેથી બેનું પરિણામી બળ શૂન્ય થાય તો જ આ વસ્તુ સ્થિર રહી શકે છે. એ રીતે ટેબલ પર પડેલી ચોપડી સ્થિર છે તો એની પર ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે, પણ ટેબલની સપાટી વડે એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં એક બીજું બળ લાગે છે જેને પ્રત્યાઘાતી બળ કહીએ છીએ આપણે, લંબ પ્રત્યાઘાતી બળ. એટલે ટેબલ પર રહેલી કોઈ ચોપડી અથવા કોઈ વસ્તુ, ટેબલ પર મૂકેલી કોઈ વસ્તુ, ધારો કે આ ટેબલની સપાટી છે, એ ટેબલની સપાટી પર તમે એક બુક મૂકેલી છે, તો આ બુક સ્થિર છે એનો મતલબ કે એની પર અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે mg જેટલું, જેને w વડે દર્શાવાય, વેઇટ. w એટલે વેઇટ, અહીંયા w એટલે કાર્ય નહીં, ધ્યાન રાખો. w એટલે વજન, વજન બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ. પણ ટેબલની સપાટી વડે આની વિરુદ્ધ દિશામાં બીજું એક બળ લાગ્યું છે જેને આપણે r વડે દર્શાવીએ છીએ. આ r એટલે લંબ પ્રત્યાઘાતી બળ. અને આ બુક છે એ સ્થિર છે એનો મતલબ શું કે આ બે બળોના મૂલ્યો સરખા છે, એટલે કે w બરાબર r છે. જો બુકમાં એક ડિફરન્સ પણ બતાવ્યો છે કે w બરાબર r છે એટલે બુક સ્થિર છે કે બુક સ્થિર છે એટલે w બરાબર r છે. આ ખાસ ધ્યાન રાખો, બુકમાં આવી સ્પષ્ટતા કરી છે. હું એવું કહું ધારો કે w અને r વજન બળ અને લંબ પ્રત્યાઘાતી બળ સરખા છે એટલે આ ટેબલ પર મૂકેલી બુક સ્થિર છે. આ એક વિધાન. એનાથી ઉલટું, બુક સ્થિર છે એટલે w અને r સરખા છે. તો આ બેમાંથી વધારે સાચું કયું તો બીજું વિધાન. તમે એવું ના કહી શકો કે w અને r સરખા છે એટલે બુક સ્થિર છે. એ કહેવું આપણે સગવડ ભર્યું નથી. પણ હું એવું કહી શકું કે ટેબલ પર મૂકેલી બુક સ્થિર છે એટલે વજન બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ w અને લંબ પ્રત્યાઘાતી બળ r સરખા છે. આવું કહેવું વધારે સગવડ પડ્યું છે. પેલું પહેલું વિધાન કહીએ છીએ આપણે કે w બરાબર r છે એટલે કે w અને r સરખા છે એટલે બુક સ્થિર છે, એવું નહીં. બુક સ્થિર છે એટલે w અને r કેવા છે, સરખા છે, આવું આપણે કહેવાનું. બરાબર? એટલે આ એક સાદું ઉદાહરણ આપણને ખાલી સમજાવ્યું છે. અહીંયા આ વિધાન સાચું કે આ વિધાન સાચું એનાથી આપણને બહુ મતલબ નથી. આપણને તો એટલો મતલબ છે કે ટેબલ પર મૂકેલી બુક સ્થિર છે તો એની પર કોઈક બાહ્ય બળ તો લાગે છે, પણ એ બાહ્ય બળોનું પરિણામી બળ શું છે, શૂન્ય છે. અને કેટલા બાહ્ય બળો લાગે છે સ્થિર અવસ્થામાં? ટેબલ પર રહેલી સ્થિર અવસ્થામાં જે બુક છે એ બુક પર બે બાહ્ય બળ લાગે છે, એક ગુરુત્વાકર્ષણ બળ, એક લંબ પ્રત્યાઘાતી બળ. પણ એ બુક સ્થિર છે એટલે એ બે બળો કેવા છે, સરખા છે. સરખા છે અને વિરુદ્ધ દિશાના છે એટલે એનું પરિણામી બળ શું થયું, શૂન્ય. એટલે પાછું આપણે પહેલા નિયમ પ્રમાણે કહી શકીએ કે પદાર્થ પરનું પરિણામી બળ શૂન્ય હોય તો એ પદાર્થ પોતાની જે અવસ્થા હોય તે શું કરે, જાળવી રાખે. સ્થિર અવસ્થા છે, સ્થિર જ રહેશે. તો આ પહેલા નિયમની સમજૂતી થઈ. પછી જડત્વનો ગુણ છે સમજવા માટે આપણે બસમાં ગતિ કરતા હોય વખતે, ધારો કે બસ નોર્મલ વેગથી ગતિ કરતી હોય પછી અચાનક બ્રેક લાગે તો આપણા શરીર પર એની શું અસર થાય? તો અચાનક બ્રેક વાગે તો આપણે થોડા આગળ જતા રહીએ છીએ. આ જડત્વનો ગુણ છે. કયો ગુણ છે? જડત્વનો ગુણ. અને બસ કદાચ સ્થિર હોય ને એકદમ જ આંચકા સાથે ઉપડે, સ્ટાર્ટ થાય એ વખતે એકદમ આંચકો લાગે તો આપણું શરીર સહેજ પાછળ ધકેલાય છે, તો એ પણ શું છે, જડત્વ છે. તો પહેલો નિયમ એ વાસ્તવમાં જડત્વની સમજૂતી જ છે. એટલે કે ગેલિલીઓએ જે જડત્વનો નિયમ આપ્યો છે એ જ ન્યૂટનનો ગતિનો કયો નિયમ છે, પહેલો નિયમ છે. બરાબર? તો પહેલા નિયમની સમજૂતીમાં આવી સમજૂતી તમારે આપવાની છે. એનું વિધાન ખાસ યાદ રાખવાનું. બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખાય. હજુ એક બીજી રીતે બુકમાં લખેલો છે શૂન્ય પ્રવેગ માટે, કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ નથી લાગતું ત્યાં સુધી એનો પ્રવેગ શૂન્ય છે, પણ બાહ્ય બળ લાગે છે, પરિણામી બાહ્ય બળ લાગે છે તો તેનો પ્રવેગ અશૂન્ય છે. બીજી રીતે વિધાન સહેજ જુદા શબ્દોમાં લખ્યું છે, કશું નવું નથી. પછી પહેલા નિયમ પરથી આપણને બળની વ્યાખ્યા મળે છે પણ બળનું મૂલ્ય મળતું નથી. પહેલા નિયમ પરથી બળનું મૂલ્ય આપણને મળતું નથી અથવા આપણે ગણી શકતા નથી. એ ના ગણતરી કરી શકાય પહેલા નિયમ પરથી. બીજું શૂન્ય પ્રવેગના બે કિસ્સા છે, ખાસ આપણે યાદ રાખવાનું. પદાર્થની સ્થિર સ્થિતિ અને અચળ વેગથી થતી ગતિ, આ બંને શૂન્ય પ્રવેગના કિસ્સા છે.
આવું એકાદ ઉદાહરણ આપી દેવાનું, પરિણામી બળ શૂન્ય હોય એવું. બરાબર? તો પહેલા નિયમની સમજૂતી આપણી પૂરી થાય છે. હવે બીજો નિયમ શીખવો છે આપણે, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. પણ બીજો નિયમ શીખીએ એ પહેલા એક નવી ભૌતિક રાશિ આપણે વ્યાખ્યાયિત કરવાની છે, વેગમાન નામની. વેગમાન સમજવા માટે આપણે બીજો નિયમ સમજવો હોય તો એના માટે વેગમાન સમજવું પડે. જો અહીંયા આપણે વેગમાન શબ્દ વાપરે, ખરેખર એ રેખીય વેગમાન છે. વેગમાન ખરું, પણ વેગમાન પાછા બે ટાઈપના હોય. અત્યારે હાલ મિકેનિક્સમાં આપણે ડાયનેમિક્સમાં જે વેગમાન શીખીએ છીએ તે રેખીય વેગમાન, પણ ચાક ગતિ જ્યારે આપણે શીખીશું ત્યારે બીજું વેગમાન આવશે, કોણીય વેગમાન. એટલે વેગમાન શબ્દ અત્યારે હું એકલું વેગમાન એવો શબ્દ વાપરું એટલે આપણે સમજી જવાનું કે રેખીય વેગમાન છે. કયું વેગમાન છે? રેખીય વેગમાન. અને કોણીય વેગમાન જ્યારે આવશે ત્યારે એની આગળ કોણીય એવો શબ્દ કમ્પલસરી લખવાનો. પણ એ કોણીય વેગમાનની હમણાં આપણે ચિંતા કરતા નથી. અત્યારે હાલ ખાલી રેખીય વેગમાનની ચર્ચા કરીએ છીએ. પણ બુકમાં તમને રેખીય વેગમાન એવો શબ્દ લખેલો નથી આપ્યો, ખાલી વેગમાન લખ્યું છે. તો જ્યારે વેગમાન શબ્દ લખ્યો હોય ત્યારે આપણે સમજી જવાનું છે કે એ રેખીય વેગમાન છે. હવે આ વેગમાનની વ્યાખ્યા શું? તો એકદમ સહેલી વ્યાખ્યા, પદાર્થના દળ અને વેગનો ગુણાકાર. વેગમાન કોને કહેવાય? તો દળ અને વેગનો ગુણાકાર. પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. પદાર્થનું વેગમાન કહે છે. વેગમાન માટે આપણે સંજ્ઞા વાપરીએ છીએ p. એટલે p બરાબર m * v. p બરાબર mv. આમ તો આ 9મા ધોરણમાં વેગમાન પણ તમે શીખ્યા હશો. તો એનું સૂત્ર છે p બરાબર mv. અને વેગમાન એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. એટલે v પર પણ સદિશ કરવાનું. વેગ એ પણ સદિશ રાશિ છે. વેગ સદિશ છે એટલે વેગમાન પણ સદિશ રાશિ છે. સુરેખ ગતિની અંદર અથવા સમતલમાં થતી ગતિમાં વેગની દિશામાં જ વેગમાન હોય. વેગમાન અને વેગની દિશા કેવી હોય? સરખી જ હોય. પદાર્થનો રેખીય વેગ, વર્તુળ ગતિમાં પણ એવું હોય. સ્પર્શકની દિશામાં રેખીય વેગ હોય તો વેગમાન પણ એ જ વખતે એ સ્પર્શકની દિશામાં હોય. એટલે વેગમાન અને વેગની દિશા કેવી છે? એક સરખી છે. એટલે આ સદિશ રાશિ છે. વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ. એનો એકમ શું થાય? તો દળનો એકમ અને વેગનો એકમ એનો ગુણાકાર. એટલે વેગમાનનો એકમ શું થશે? તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. જો કિલોગ્રામ એ કોનો એકમ? તો દળનો એકમ. અને વેગનો એકમ કયો? મીટર પર સેકન્ડ. એટલે મીટર પર સેકન્ડ એ વેગનો એકમ છે. તો દળનો એકમ ગુણ્યા વેગનો એકમ એટલે વેગમાનનો એકમ થઈ ગયો. તો આ એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ, અથવા એનો બીજો એકમ લખાય છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બીજો કયો એકમ લખાય? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એનું પારિમાણિક સૂત્ર શું લખાય? વેગમાનનું પારિમાણિક સૂત્ર તો કિલોગ્રામ છે, દળ છે એટલે m1, લંબાઈનું એકમ મીટર એટલે l1, અને સમયનો સેકન્ડ છેદમાં એટલે t-1. આ એનું પારિમાણિક સૂત્ર થાય. વેગમાનનું પારિમાણિક સૂત્ર શું થશે? m1 l1 t-1. હવે જો વેગમાન છે એની જરૂર કેમ પડી? આપણે કીધું કે બીજો નિયમ સમજવા વેગમાનની જરૂર છે. પણ વેગ કરતા કંઈક વધારે માહિતી આપણને વેગમાન પરથી મળે છે. વેગ કરતા વધારે અથવા વિશેષ માહિતી આપણને શાની પરથી મળે છે? વેગમાન પરથી. જો ભૌતિક જ્ઞાનમાં કેવું હોય કે અમુક ભૌતિક રાશિઓ આપણી જોડે છે, 4-5 ભૌતિક રાશિઓ છે આપણી જોડે એવું સમજો, અને એનાથી આપણને જે કંઈ પ્રશ્નો થાય ભૌતિક વિજ્ઞાનમાં, એ પ્રશ્નોના જવાબ જો એ 4-5 ભૌતિક રાશિઓ પરથી જ મળી જતા હોત તો નવી ભૌતિક રાશિની જરૂર નથી. આ નવી ભૌતિક રાશિઓ કેમ આપણે લેવી પડે છે? કે 4-5 ભૌતિક રાશિઓ આપણી જોડે ધારો કે છે, 4-5 એટલે ખાલી જસ્ટ એક્ઝામ્પલ આપું છું, ઘણી બધી ભૌતિક રાશિઓ, પણ મારી જોડે ધારો કે 4 કે 5 ભૌતિક રાશિઓ છે અને તમે મને પ્રશ્નો પૂછ્યા કરો છો એને રિલેટેડ,
ભૌતિક જ્ઞાનના. અને એ બધા પ્રશ્નો તમે જેટલા પ્રશ્નો પૂછો એ બધા પ્રશ્નોના જવાબ હું મારી જોડે જે 5 ભૌતિક રાશિઓ છે એની પરથી જ આપી દઉં તો છઠ્ઠી ભૌતિક રાશિની જરૂર ખરી? તો ના. પણ તમે પ્રશ્નો પૂછ્યા એમાંથી અમુક પ્રશ્નો એવા પૂછાયા કે મને એ 5 ભૌતિક રાશિઓ પરથી એનો જવાબ મળતો નથી. એટલે પછી શું કરવાનું થાય કે કોઈક નવી ભૌતિક રાશિ મારે એમાં લઈ આવવી પડે કે જેથી તમારા પ્રશ્નોનો જવાબ હું આપી શકું. પછી એ નવી ભૌતિક રાશિ લીધી આપણે, એટલે 5 ને બદલે 6 કરી. વળી તમે બધા બીજા પ્રશ્નો પૂછ્યા મને, તો એમાં પાછો 1-2 પ્રશ્નો તમારા તરફથી એવા આવ્યા કે જેથી એ જેટલી ભૌતિક રાશિઓ મારી જોડે હતી એની પરથી જવાબ ના મળે એટલે બીજી એક ભૌતિક રાશિઓ લઈ આવે. આવી રીતે ધીરે ધીરે ભૌતિક રાશિઓની સંખ્યા જેમ જેમ નવા નવા સંશોધનો થતા જાય એમ આવી ભૌતિક રાશિઓની સંખ્યા શું થઈ? વધતી ગઈ. આપણે અત્યાર સુધી જે ભૌતિક રાશિઓની ચર્ચા કરી એમાં શાની કરી? તો સ્થાનાંતર, વેગ, પ્રવેગ અને બળ, આટલી ચર્ચા કરી. પહેલા નિયમમાં આપણે બળની વાત કરી, વ્યાખ્યા આપી એની. પણ બીજો નિયમ મારે સમજવો હોય એટલે કંઈક નવું સમજવું હોય, બળનું મૂલ્ય મારે જાણવું હોય તો આની જરૂર પડે. એટલે આપણે આ વેગમાન નામની ભૌતિક રાશિ લઈએ. એટલે વેગ કરતા, વેગ પરથી જે પ્રશ્નોના જવાબ નથી મળતા એ જવાબ આપણને વેગમાન પરથી મળે છે. એટલે વેગ કરતા વેગમાન એ વધારે સારી અથવા વધારે અસરકારક ભૌતિક રાશિ છે, આવું આપણે કહી શકીએ. એનું ઉદાહરણ પણ આપી શકાય. જસ્ટ એક ઉદાહરણ લઈએ સમજવા માટે. આપણે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે એક પદાર્થ A અને બીજો પદાર્થ B બંને સરખા વેગથી ગતિ કરે છે. બંનેનો વેગ કેવો? સમાન વેગ. ધારો કે બંનેનો સરખો વેગ છે 40 કિલોમીટર પ્રતિ કલાક. વેગ સરખો છે બેનો, એવું કહું છું, ધ્યાન રાખો છું. પદાર્થ કયા છે એવું નથી કહેતો તમને, પણ બે પદાર્થ ગતિ કરે છે અથવા બે સાધન ગતિ કરે છે, બે વ્હીકલ છે. એ બે પદાર્થ ગતિ કરતા કરતા આવે છે. તમને એવું કહેવામાં આવે કે આ બે સરખા વેગથી ગતિ કરે છે. તમને એવું કહેવામાં આવે કે આમાંથી કોને રોકવું વધારે સહેલો છે? પદાર્થ A ને રોકવો વધારે સહેલો છે કે પદાર્થ B ને રોકવો વધારે સહેલો છે? તમને ખબર નથી કે એ કયા વ્હીકલ છે અથવા કયા સાધનો છે. હું ખાલી પદાર્થ એવું જ કહું છું કે એક પદાર્થ A અને બીજો પદાર્થ B, આ બે પદાર્થો સમાન વેગથી ગતિ કરે છે. અને તમને એવું પ્રશ્ન પૂછું કે પદાર્થ A ને રોકવો વધારે સહેલો છે કે પદાર્થ B ને રોકવો વધારે સહેલો છે? તો તમે થોડા કન્ફ્યુઝ થશો. શું કન્ફ્યુઝન હશે તમારા મનમાં? કે બેની ઝડપ સરખી છે. તો કદાચ તમે બહુ લાંબુ નહીં વિચારો તો એવું જ કહી દેશો કે બેની ઝડપ સરખી છે એટલે બેને રોકવા સહેલા છે, સરખા સહેલા છે. એકને રોકવા માટે જેટલું સરળ છે એટલું જ બીજાને રોકવું સરળ છે. આવો જવાબ જો તમે આપી દો તો પ્રશ્ન બરાબર સમજ્યા નથી. હું ખાલી બે પદાર્થ એવો શબ્દ વાપર્યો છે અને વેગ સમાન એવું કીધું છે. જો તમે વધારે વિચારશો તો એવું કહેશો કે બે પદાર્થો કયા છે એ કહો. કયા બે પદાર્થની તમે વાત કરો છો? એટલે હું કહીશ કે એક સ્કૂટર છે અને એક ટ્રક છે. બેની સ્પીડ 40 ની જ છે. સ્કૂટર અથવા બાઇક એવું સમજો. તો બાઇકની સ્પીડ 40 ની છે અને ટ્રકની સ્પીડ પણ 40 ની છે. હવે તમે રોકવા ટ્રાય કરો, કોને સહેલાઈથી રોકી શકશો? તો સ્વાભાવિક છે કે બાઇકને સહેલાઈથી રોકી શકાય અને ટ્રકને રોકવું થોડું અઘરું છે. એટલી જ સ્પીડથી ગતિ કરે છે. બેનો વેગ અથવા બંનેની ઝડપ સરખી છે. હવે હું એવો પ્રશ્ન પૂછું છું કે એક ટ્રક અને એક સ્કૂટર અથવા બાઇક સમાન વેગથી ગતિ કરે છે, કોને રોકવું સહેલું છે? તરત તમે કહેશો કે સ્કૂટર અથવા બાઇકને રોકવું સહેલું છે. એની જોડે ધારો કે સાયકલ લઈ લઈએ આપણે. એક સ્કૂટરની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક છે અથવા બાઇકની ઝડપ, અને સાયકલની ઝડપ પણ 20 કિલોમીટર પ્રતિ કલાક છે. તો કોને રોકવું સહેલું છે? તો સાયકલને રોકવી સહેલી છે. કેમ? કે એનું દળ ઓછું છે. ટ્રક અને બાઇકની સરખામણી કરીએ ત્યારે બાઇકનું દળ ઓછું છે એટલે એનું વેગમાન ઓછું હશે. જેનું દળ ઓછું હોય, વેગ સમાન હોય પણ દળ ઓછું હોય, એનું વેગમાન ઓછું હોય. એટલે બીજી રીતે કેવું હોય તો બે પદાર્થો ગતિ કરે છે, એકનું વેગમાન વધારે છે અને એકનું વેગમાન ઓછું છે. કોને રોકવું સહેલું છે? તો જેનું વેગમાન ઓછું છે તેને રોકવું સહેલું છે. એટલે જો એકલા વેગથી હું પ્રશ્ન પૂછું તમને, વસ્તુ ખબર નથી આપણને, પણ એવું કહું કે બે સમાન વેગથી ગતિ કરતી વસ્તુઓમાંથી કોને રોકવું સહેલું છે? તો આપણે થોડાક વિચારીએ છીએ, ઉભા રહીએ છીએ, જલ્દી જવાબ આપતા નથી. કેમ કે આપણે કન્ફ્યુઝ છીએ કે કયા પદાર્થો છે. પણ હું પદાર્થોનું નામ આપ્યા વગર કહી દઉં કે બંને પદાર્થો જે ગતિ કરે છે એના વેગમાન
સરખા છે. જો વેગમાન સરખા હોય તો રોકવું સરખું છે, સરખી રીતે એને તમે રોકી શકો છો. પણ એક પદાર્થનું વેગમાન ઓછું છે ને એકનું વેગમાન વધારે છે, કોને રોકવું સહેલું છે? તો જેનું વેગમાન ઓછું છે તેને. એટલે કહેવાનો મતલબ કે વેગ કરતાં વેગમાન પરથી આપણને વધારે માહિતી મળી જાય છે. એટલે વેગમાન એ વેગ કરતાં વધારે અગત્યની ભૌતિક રાશિ છે. કોઈ વખત પરીક્ષામાં આપણને એવો પ્રશ્ન પૂછી શકાય કે વેગમાન એટલે શું? વેગ કરતાં વેગમાન કઈ રીતે અગત્યની ભૌતિક રાશિ છે? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. તો આવું ગમે તે એક ઉદાહરણ તમે આપી શકો. ઉદાહરણો આપ્યા છે આપણને બુકની અંદર એવા, બરાબર. બીજું કે સમાન દળ ધરાવતા બે પદાર્થો M1 અને M2 એ બંને સરખા છે. સમાન દળ ધરાવતા બે પદાર્થો એકનો વેગ વધારે છે ને એકનો વેગ ઓછો છે. ધારો કે બે બાઇક છે, એક જ કંપનીના બે બાઇક છે, સરખા દળ છે બેના. બાઇક ચલાવનાર વ્યક્તિના દળ પણ સરખા છે. એટલે બાઇક સવાર સાથે બાઇકનું કુલ દળ એ બંને બાઇક માટે સરખું છે. હવે એક બાઇક છે ધારો કે 20ની ઝડપે ગતિ કરે છે, બીજું બાઇક છે 40ની ઝડપે ગતિ કરે છે. એટલે એક પદાર્થ, સરખા દળ ધરાવતા બે પદાર્થમાંથી એક પદાર્થનો વેગ વધારે છે ને એકનો વેગ ઓછો છે. તો વધારે વેગ છે એનું વેગમાન વધારે છે ને ઓછો વેગ છે એનું વેગમાન ઓછું છે. તો કોને રોકવું સહેલું છે? તો જેનો વેગ ઓછો છે તેનું. કેમ કે એનું વેગમાન ઓછું છે, દળ સરખું છે એટલે. આ એક વસ્તુ. બીજું, એક સાયકલ સવાર છે, એ સાયકલ ગતિ કરે છે, અને બીજી એક બુલેટમાંથી છૂટેલી ગોળી. કોને રોકવું સહેલું છે? તો પેલી બંદૂકમાંથી છૂટેલી ગોળી, બુલેટ જેને કહીએ, બંદૂકમાંથી છૂટેલી ગોળી. તો એ બંદૂકમાંથી છૂટેલી ગોળી એનું દળ ઓછું છે પણ એનો વેગ ઘણો જ વધારે છે. એટલે જો ભૂલથી પણ આપણા શરીરને ટચ થઈ તો આર પાર નીકળી જાય, નજીકમાંથી હોય તો, અથવા અંદર ઘૂસી જાય, ખાસે ઊંડે ઘૂસી જાય શરીરમાં. સાયકલ આપણને અથડાશે તો એટલું નુકસાન થશે જેટલું ગોળીથી થશે તો ના. કેમ કે દળ ભલે ઓછું હતું પણ એની સ્પીડ બહુ જ વધારે હતી એટલે એનું વેગમાન વધારે છે. સામે સાયકલ તો એનું એટલું વેગમાન નથી. એટલે સાયકલ આપણે ધારો કે કોઈ જગ્યાએ ઊભા છે, સાયકલ સવાર આવીને આપણને અથડાય તો કદાચ પડી જઈએ કે સામાન્ય ઈજા થાય. પણ એની જગ્યાએ બંદૂકની ગોળી આવીને વાગે તો ખેલ ખલાસ. એટલે ભલે દળ ઓછું હોય પણ વેગમાન વધારે હોય તો પણ એ વધારે નુકસાન કરે છે. પણ એ જ બંદૂકની ગોળી નોર્મલ આમ હાથથી કોઈને મારી હોય તો આપણા હાથથી જેટલી તાકાત હોય એટલી તાકાતથી, બંદૂકની ગોળી જેટલી સાઈઝનો ધારો કે પથ્થરનો નાનો ટુકડો લો એટલા જ દળવાળો, અને કોઈને મારીએ આપણે તો કદાચ વાગે તો સહેજ લોહી આવે, એનાથી વધારે કશું થતું નથી. કેમ કે બંદૂક વડે જેટલી એને સ્પીડ મળે છે એટલી સ્પીડ આપણે હાથથી આપી શકતા નથી. એટલે જુઓ, દળ પણ મહત્વનું છે, વેગ પણ મહત્વનો છે. ટ્રક અને બાઇકનું ઉદાહરણ આપીએ ત્યાં સરખા વેગ માટે ટ્રકનું દળ વધારે જવાબદાર છે, વધારે દળ છે એટલે એનું વેગમાન વધારે છે. જ્યારે બંદૂકની ગોળી અને સાયકલની વાત કરીએ તો બંદૂકની ગોળી આપણને વધારે નુકસાન કરે છે. કેમ? દળ તો ઓછું છે એનું પણ વેગ એનો પ્રચંડ છે, એટલે ઘણો જ વધારે વેગ છે. એટલે એ બેનો ગુણાકાર કરીએ એટલે વેગમાન નામની ભૌતિક રાશિ પરથી આપણને ક્લિયર કટ જવાબ મળી જાય. કન્ફ્યુઝ ના થવાય કે વેગ વધારે છે કે દળ વધારે છે, વેગ ઓછો છે કે દળ ઓછો છે. સીધું વેગમાન જ કહી દેવાનું, ગુણાકાર જ કહી દેવાનું બેનો. જે પદાર્થનું વેગમાન વધારે હશે એને રોકવા માટે બાહ્ય બળ વધારે જોઈશે, અને જેનું વેગમાન ઓછું હશે એને રોકવા માટે બાહ્ય બળ કેવું જરૂર પડશે? ઓછી જરૂર પડશે. એટલે એવા બધા પોઈન્ટ્સ આપણને આપ્યા છે કે દળ વધારે હોય તો શું, વેગ વધારે હોય તો શું. પણ છેવટે સરવાળે તો બધી વસ્તુમાં આપણે શું કરવાનું? દળ અને વેગનો ગુણાકાર જ લઈ લેવાનો. દળ અને વેગનો ગુણાકાર લઈએ એટલે વેગમાન નક્કી થઈ જાય. અને એ વેગમાનમાં ફેરફાર કરવા માટે, એટલે કે ગતિ કરતું વસ્તુનું વેગમાન ધારો કે p જેટલું છે એને મારે 0 કરી દેવું છે, એટલે વેગમાનનો ફેરફાર થઈ ગયો. આ વેગમાનના ફેરફારનો જે સમય દર છે એની પરથી આપણને બળની માહિતી મળે છે. એટલે આને આધારે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે શીખવાનો છે. એટલે જો વેગમાન વિશેની આપણે સમજૂતી મેળવી લઈએ, હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે કમ્પ્લીટ કરવાનો.
જો વેગમાનમાં મારે ફેરફાર કરવો હોય, ફેરફાર કરવો એટલે ઝીરો જ કરી દેવું એવું કશું નહીં. અમુક વેગમાન છે, પદાર્થ ગતિ કરે છે, એની સ્પીડ મારે ઘટાડી દેવી છે. આપણે ધારો કે બાઇક ચલાવતા હોય તો વધારે સ્પીડમાં જતા હોય પછી રસ્તો ખરાબ આવે તો આપણે સ્પીડ શું કરીએ, વળાંક લેવાનો આવે, રસ્તો ખરાબ આવે, ટ્રાફિક આવે તો સ્પીડ ઘટાડવી પડશે. આપણે સ્થિર એકદમ નથી કરી દેતા પણ સ્પીડ તો ઘટાડીએ છીએ, એના માટે બ્રેક લગાડીએ છીએ. તો બ્રેક લગાડીને આપણે કયું કામ કરીએ છીએ, એમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરીએ છીએ. પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરીએ એટલે બાઇકનો વેગ ઘટે છે. વેગ ઘટે છે એનો મતલબ કે એનું વેગમાન ઘટે છે. વધારે સ્પીડમાં હતા એ વખતે વેગમાન વધારે હતું, બ્રેક મારી એટલે વેગમાન ઘટી ગયું, એટલે વેગમાનમાં ફેરફાર થયો. પણ કોને કારણે? બ્રેક મારી. બ્રેક મારી મતલબ કે આપણે બાહ્ય બળ લગાડ્યું, ગતિનો વિરોધ કરે એવું બાહ્ય બળ લગાડ્યું, એટલે આપણા વેગમાં શું થયો? ઘટાડો થયો. ઘર્ષણ બળ પણ એમાં ઘટાડો કરે છે, પણ આપણે બ્રેક મારી એટલે ઝડપથી ઘટાડો થયો. તો વેગમાનમાં ફેરફાર કરવા માટે મારે બાહ્ય બળની જરૂર પડી. તો આ વેગમાનના ફેરફાર, વેગમાનનો ફેરફાર પાછો કેટલા સમયમાં કેટલો થાય છે એ મહત્વનું છે. 1 સેકન્ડમાં તમે સ્થિર થઈ જાઓ છો કે 2 સેકન્ડમાં સ્થિર થઈ જાઓ છો, કે 1 સેકન્ડની અંદર અમુક વેગમાન ઘટાડો છો કે 2 સેકન્ડની અંદર ઘટાડો છો. એટલે વેગમાનના ફેરફારનો સમય દર એ કેટલો હોય તો એ પદાર્થ પર લાગુ પાડેલા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં. એટલે અહીંયા નિયમ એવી રીતે આપણને આપ્યો છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેની પર એટલે કે પદાર્થ પર લાગુ પાડેલા પરિણામી બળના સમપ્રમાણમાં હોય છે. જો આમ તો એક્ઝેક્ટ મારે નિયમ લખવો હોય તો સમપ્રમાણમાં એવું લખવાને બદલે ડાયરેક્ટ એવું લખી દઉં કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેની પર લાગુ પાડેલા પરિણામી બળ જેટલો હોય છે. અને પરિણામી કેવું? બાહ્ય બળ. પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં એવું લખ્યું આપણે. એને બદલે પરિણામી બળ જેટલો હોય છે એવું લખીએ તો પણ ખોટું નથી. ફરી ધ્યાન રાખો, અહીં સમપ્રમાણ શબ્દ વાપર્યો છે, એને બદલે આ બળના સમપ્રમાણમાં હોય છે એવો શબ્દ વાપર્યો, એને બદલે એવું બળ જેટલો હોય છે એવું લખું તો ચાલે, પણ અહીં સમપ્રમાણ શબ્દ વાપર્યો છે. હવે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. આને કહેવાય વેગમાનના ફેરફારનો સમય દર. ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા પી એટલે વેગમાનમાં થતો ફેરફાર, એને સમય વડે ભાગ્યા એટલે ફેરફારનો સમય દર, એટલે વેગમાનના ફેરફારનો સમય દર. પણ આમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો ડીપી અપોન ડીટી લખી શકાય. જો આમ તો પરિણામી બાહ્ય બળ F સમપ્રમાણમાં છે એટલે ચલનનો સંકેત વાપરું, ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી લખું, ચલનનો સંકેત દૂર કરીએ એટલે કોઈ અચળાંક k મૂકી દઉં ઇન્ટુ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. અને અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. જો આવું લઉં તો F નું સૂત્ર આવું લખીશું કે dp અપોન dt. બીજું આ પરિણામ એક કહી દેવાનું. હવે P બરાબર તો mv છે, આવું આપણને ખબર છે. P બરાબર mv છે એવું તો આપણે લખેલું છે, તો P ની કિંમત અહીંયા મૂકી દઉં તો F બરાબર k d અપોન dt. P ની જગ્યાએ મારે શું લખવાના? mv. હવે m અને v બેમાંથી m ને આપણે અચળ ગણી લઈએ. ગતિ કરતા પદાર્થનું દળ સમય સાથે બદલાતું નથી એવું લઈએ આપણે. જો વ્યવહારમાં મોટાભાગના કિસ્સા એવા હોય કે પદાર્થનું દળ બદલાતું નથી, બહુ ઓછી જગ્યાએ એવી હોય કે પદાર્થનું દળ બદલાય, બરાબર.
તો એ વખતે સહેજ જુદી વસ્તુ છે. પણ અહીંયા આપણે એવું વિચારીએ કે પદાર્થનું દળ ગતિ દરમિયાન બદલાતું નથી. સમજો કે એક બસની અંદર 50 પેસેન્જર બેઠા છે અને બસ ગતિ કરે છે, 50 કિલોમીટર જવાનું છે અને એક પણ પેસેન્જર વચ્ચે કોઈ ઉતરતું નથી અને બસ એક સરખી ઝડપે ગતિ કરે જાય છે. તો એક સ્ટેશનેથી ઉપડી ત્યાંથી શરૂ કરીને બીજા સ્ટેશન પહોંચી ત્યાં સુધીમાં એ બસનું કુલ દળ, પેસેન્જર સાથેનું કુલ દળ એ કેવું રહ્યું? અચળ રહ્યું. તો એમ અચળ. ક્રિકેટનો દડો છે, ધારો કે બેટ્સમેન છે, ક્રિકેટના દડાને બેટથી ફટકારે છે, તો એ દડાનું દળ કંઈ બદલાઈ જતું નથી, બરાબર? એવું મોટા ભાગના કિસ્સાઓમાં દળ અચળ રહેતું હોય. એટલે આપણે દળ અચળ ધારીએ. દળ અચળ ધારીએ તો વિકલન કોનું? ખાલી v નું. એટલે સૂત્ર આવું થયું કે દળ અચળ dv/dt. અચળ છે એટલે વિકલનની બહાર લખી દઈએ, બરાબર કે એમ dv/dt એટલે પ્રવેગ. એટલે f બરાબર k m એ આવું સૂત્ર મળ્યું. પણ આમાં k બરાબર આપણે 1 લઈ લઈએ છીએ અને એનો કોઈ એકમ હોતો નથી. k બરાબર 1 લઈ લીધું એટલે k ની ઝંઝટ નહીં. નોર્મલી આપણે સૂત્ર કયું લખીએ છીએ? f બરાબર m એ સૂત્ર લખીએ છીએ. આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ થયો અચળ દળની સ્થિતિમાં. કેવું દળ ધાર્યું આપણે? અચળ. અહીંયા આપણે દળ અચળ લીધું છે. દળ અચળ લઈએ તો જ m ને વિકલનની બહાર લખી શકાય. એટલે f બરાબર m એ સૂત્ર એ અચળ દળની સ્થિતિમાં જ સાચું છે. જ્યારે અહીંયા f બરાબર k dp/dt એ દળ બદલાતું હોય તોય ચાલે અને ના બદલાતું હોય તોય ચાલે. અને k આપણે હવે નહીં લખીએ કારણ કે k બરાબર 1 લઈએ છીએ. એટલે મૂળ સૂત્ર આપણું બીજા નિયમનું શું થશે? f બરાબર dp/dt. જો એક્ઝેક્ટ આ સૂત્રને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહેવાય. આ સૂત્ર તો બીજા નિયમ પરથી આપણે તૈયાર કર્યું છે દળ અચળ ધારીને. મેં હમણાં તમને કીધું કે આ સમપ્રમાણ શબ્દ ના લખ્યો હોય તો ચાલે, બળના જેટલું જ હોય જેવું લખ્યું હોય ચાલે. જો આખું વિધાન કેવું લખાય? પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેની પર લાગુ પાડેલા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. પહેલા જૂની બુકમાં આવી રીતે નિયમ લખેલો હતો અને આ કે એવું કશું આપેલું નહોતું. એટલે ખરેખર તો મારે સીધું જ એવું લખવાનું હોય કે f બરાબર ΔP/ΔT અથવા f બરાબર dP/dt. એ બીજો નિયમ છે આપણો. પણ એ બુકમાં પેલો k નો ઉલ્લેખ કર્યો છે પછી છેલ્લે પાછા k તો એક લઈ લીધા છે, તો એનો ઉપયોગ કરવાનો કોઈ મતલબ નથી. આ k ની આપણે કોઈ જગ્યાએ જરૂર નથી. જ્યારે જ્યારે તમે બીજા નિયમના આધારે દાખલાઓ ગણશો, MCQ સોલ્વ કરશો તો સૂત્ર આવું જ લેશો, f બરાબર dP/dt અથવા f બરાબર m. પણ આ બેમાંથી વધારે સુસંગત સૂત્ર બીજા નિયમ પ્રમાણે કયું છે? f બરાબર dP/dt. આ એક ખોટું નથી, ધ્યાન રાખો. પણ આ દળ અચળ હોય તો જ સાચું છે. બદલાતું દળ હોય પદાર્થનું, એવા કિસ્સા હોય કોઈક જગ્યાએ કે ગતિ દરમિયાન પદાર્થ ગતિ કરે છે દરમિયાન એનું દળ ઘટતું જાય છે, તો આ સૂત્ર સાચું ના થાય એ વખતે. f બરાબર m એ સૂત્ર સાચું નથી. સમજો કે એક ટ્રક છે, એની અંદર કોઈ સામાન ભરેલો છે, ટ્રક ગતિ કરતી કરતી આગળ જાય છે અને એ સામાનમાંથી થોડોક સામાન નીચે પડતો જાય છે, ટ્રક વાળાને ખબર નથી, તો ગતિ દરમિયાન એ ટ્રકનું દળ શું થવાનું? ઘટવાનું. પછી રોકેટના કિસ્સામાં બદલાતું દળ કહેવાય. જ્યારે પૃથ્વી પરથી કોઈ સેટેલાઇટ લોન્ચ કરવાનું હોય ભ્રમણ કક્ષામાં, તો એ સેટેલાઇટ લોન્ચ કરવા માટે આપણે પેલા બુસ્ટર રોકેટનો ઉપયોગ થાય છે, કદાચ તમે એવું શીખ્યા હોય તો એ બુસ્ટર રોકેટમાં એ જે બળતણ ભરેલું છે એ બળતણ ખૂબ જ ઝડપથી દહન પામે છે. એક મિનિટની અંદર સેંકડો લીટર બળતણનું દહન થાય. આપણે બાઇક કે કારની અંદર, બાઇકની અંદર તમે સમજો કે 5 લીટર પેટ્રોલ પુરાવ્યું છે અને બાઇકની એવરેજ 60ની છે, તો 1 કલાકમાં તમે સમજો કે 60 કિલોમીટર અંતર કાપી નાખ્યું, તો 1 કલાકની અંદર 1 લીટર પેટ્રોલ વપરાયું તમારું. કેટલા સમયમાં? 1 કલાકની અંદર 1 લીટર. જ્યારે રોકેટની અંદર શું હોય? તો 1 મિનિટની અંદર સેંકડો કિલોગ્રામ બળતણ દહન પામતું હોય. એટલે એમાં દળ ઝડપથી ઘટે છે, એટલે દળનો ફેરફાર થાય છે. એક રોકેટ છે એની અંદર બળતણ, એની ટેન્ક જે છે, બળતણ પૂરું થાય એટલે એ ટેન્ક ત્યાંથી છૂટી પડી જાય. બીજી ટેન્ક છે એનું બળતણ પૂરું થાય એટલે છૂટી પાડી દેવામાં આવે. કેમ એ છૂટું પાડવાનું છે? દળ ઘટાડી દઈએ છે કારણ કે એનું વેગમાન વધારવાનું છે. એટલે એટલો લોડ, કામ વગરનો લોડ એમાં રાખવો ના પડે એટલે. પણ રોકેટનું ઉદાહરણ તમે લો છો તો એમાં બદલાતા દળની પરિસ્થિતિ છે.
નોર્મલ વ્યવહારમાં આપણે જે બધી ગતિઓ લઈએ છીએ એમાં દળ લગભગ આપણે શું લઈએ છીએ અચળ. બાઇકનું પેટ્રોલ તો વપરાય છે પણ સમય સાથે વપરાતું પેટ્રોલ છે એનું દળ કેવું છે, બહુ જ ઓછું. એટલે F બરાબર ma સૂત્ર ત્યારે જ સાચું છે કે જ્યારે પદાર્થનું દળ ગતિ દરમિયાન કેવું રહેતું હોય, અચળ રહેતું હોય. જ્યારે F બરાબર dp/dt ગમે તે સંજોગોમાં સાચું છે. દળ અચળ રહેતું હોય તોય અને અચળ ના રહેતું હોય તોય. બરાબર. તો આ થયો આપણો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી તમને બળનું મૂલ્ય મળે છે. F બરાબર ma. m દળ ધરાવતો પદાર્થ એ જેટલા પ્રવેગથી ધારો કે ગતિ કરે છે તો m અને a નો ગુણાકાર કરો એટલે બળ મળી ગયું, એટલે બળનું મૂલ્ય મળી ગયું. પહેલો નિયમ એ માત્ર બળની વ્યાખ્યા આપે છે, જ્યારે બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે. શું આપે છે? બળનું મૂલ્ય. પછી બળનો એકમ, એનો એકમ કયો છે? ન્યૂટન. આપણને ખબર છે આ એકમ, પણ અહીંયા આ સૂત્ર પરથી મારે એકમ લખવું હોય તો m અને a ના એકમો. m નો એકમ કયો? કિલોગ્રામ. અને પ્રવેગનો એકમ કયો? મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો અહીંયા વેગમાનનો એકમ કયો હતો? કિલોગ્રામ મીટર પર સેકન્ડ. જ્યારે અહીંયા સેકન્ડને બદલે શું થઈ ગયું? સેકન્ડ સ્ક્વેર. તો પારિમાણિક સૂત્રમાં અહીંયા t-1 છે એને બદલે t-2 આવે એટલે m1 l1 t-2. કોનું પારિમાણિક સૂત્ર થઈ જાય? બળનું. જે આપણે બીજા ચેપ્ટરમાં એ બધું શીખેલા છે પારિમાણિક સૂત્રોમાં. મારે 1 ન્યૂટન બળની વ્યાખ્યા આપી છે કે 1 ન્યૂટન બળ કેટલું કહેવાય? કોને તમે 1 ન્યૂટન બળ કહેશો? તો m બરાબર ધારો કે આ સૂત્રમાં 1 કિલોગ્રામ લઈ લો અને a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ લો. હવે 1 ગુણ્યા 1 એટલે 1 થાય, એટલે f બરાબર પણ કેટલું થઈ જાય? 1 થાય કે ના થાય? હું f બરાબર ma સૂત્રમાં m બરાબર 1 લઈ લઉં છું દળ, અને પ્રવેગ a પણ 1 લઈ લઉં છું. તો 1 ગુણ્યા 1 એટલે 1, એટલે બળ 1 ન્યૂટન થયું. બળ કેટલું થયું? 1 ન્યૂટન અથવા 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આની પરથી મારે બળની વ્યાખ્યા આપી છે કે 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થમાં, બરાબર ધ્યાનથી સાંભળજો, 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બાહ્ય બળને 1 ન્યૂટન બળ કહેવાય. હું બોર્ડ પર લખતો નથી પણ તમે સાંભળો બરાબર ધ્યાનથી. 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બાહ્ય બળને 1 ન્યૂટન બળ કહેવાય. કેટલું બળ કહેવાય? 1 ન્યૂટન. અને આ બળનો CGS પદ્ધતિમાં એકમ કયો લઈએ છીએ? MKS માં ન્યૂટન છે. CGS પદ્ધતિમાં આપણે એકમ કયો લઈએ છીએ? ડાઇન એકમ લઈએ છીએ. DYNE ડાઇન. CGS પદ્ધતિ લો તમે. CGS પદ્ધતિમાં બળનો એકમ છે ડાઇન. અને 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. આવું સૂત્ર આપણને, આ સંબંધ આપણને ખબર છે, બીજા ચેપ્ટરમાં લીધેલો છે. 1 ન્યૂટન બરાબર કેટલા થાય? 10⁵ ડાઇન. તો આ બીજા નિયમની ચર્ચા થઈ આપણી. એટલે પહેલો નિયમ અને બીજો નિયમ, બે નિયમ શીખ્યા. જોડે આપણે વેગમાનની સમજૂતી પણ મેળવી. આ ચેપ્ટરનો બહુ જ અગત્યનો ટોપિક છે. વેગમાનની એક સમજૂતી આપવાની છે, વેગમાનના ફેરફારને આધારે બીજા નિયમનું વિધાન લખવાનું છે. એની પરથી સૂત્ર F બરાબર k dp/dt, p બરાબર mv મૂકી દો એટલે F બરાબર k ma મળે. પણ k નું મૂલ્ય આપણે 1 લઈએ છીએ એટલે F બરાબર ma સૂત્ર મળે. અને k બરાબર 1 લો તો આ સૂત્ર છે, k ના લખો તો F બરાબર dp/dt. પછી બળનો એકમ કહેવાનો છે, એના એકમની વ્યાખ્યા, 1 ન્યૂટનની વ્યાખ્યા એટલે બળના એકમની વ્યાખ્યા થઈ. બરાબર. એટલે બે નિયમો આપણે શીખ્યા. આજે અહીં સુધી આપણું લેક્ચર સ્ટોપ કરીએ છીએ. બરાબર. નેક્સ્ટ ટાઈમ આનાથી આગળ શીખીએ.